ધોરાજીમાં ઓવરબ્રિજની ધીમી કામગીરીથી જનતા ત્રાહિમામ। 2.5 વર્ષથી લોકો પરેશાન। જૂનાગઢ રોડ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી ડાયવર્ઝન માર્ગો બિસ્માર હાલતમાં। કોન્ટ્રાક્ટરની મનમાની સામે તંત્રની ઘોર બેદરકારી। ધૂળની ડમરીઓથી લોકો હેરાન। ખેડૂતો, વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ। ઘરની ધોરાજી કહેવત થઈ સાચી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જે સ્થાનિકો માટે હવે માથાનો દુખાવો બની ગઈ છે। આ અધૂરી કામગીરી વચ્ચે હવે તારીખ 4 જૂનથી આ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ તંત્ર દ્વારા જે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો અપનાવવામાં આવ્યા છે તેનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। ખખડધજ રસ્તાઓ, ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો જોઈએ અમારો ખાસ અહેવાલ। ઘરની ધોરાજી આ કહેવત તો તમે ઘણીવાર સાંભળી હશે, પણ હાલ ધોરાજીના જૂનાગઢ રોડ પર આ કહેવત અક્ષરશ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 2.5 વર્ષથી ચાલતી આ ઓવરબ્રિજની કામગીરી જાણે કાચબા ગતિએ ચાલી રહી છે। કોન્ટ્રાક્ટરોની મનમાની અને અણઆવડતના કારણે આજે સ્થાનિક રહીશો, દુકાનદારો, વાહન ચાલકો અને પ્લાસ્ટિક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે અને કોન્ટ્રાક્ટર પર તંત્રના 4 હાથ છે। મહત્વનું છે કે વેરાવળ, સોમનાથ અને જૂનાગઢથી જામનગર સુધીનો આ મુખ્ય માર્ગ છે। 2.5 વર્ષથી લોકો નાના મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે। વાહનોમાં તોડફોડ વધી રહી છે। તેવામાં હવે અધૂરામાં પૂરું હોય તેમ ગત તારીખ 4 જૂન 2026થી આ રસ્તા પર ભારે વાહનોની એન્ટ્રી બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝન રસ્તાનો સાવ ખખડધજ હાલતમાં છે। અહીંથી પસાર થતી એસટી બસો, લક્ઝરી ટ્રાવેલ્સ અને મોટા ટ્રકો ન છૂટક્યા પથરાળ અને ધૂળિયા માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। સામસામે 2 મોટા વાહનો આવી જાય ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહનો બંધ પડી જતા ચાલકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। આ બિસ્માર ડાયવર્ઝન રોડની આસપાસ સ્થાનિક ખેતરો આવેલા છે। છેલ્લા 2.5 વર્ષથી ઉડતી ધૂળની ડમરીઓ અને વાહનોના પ્રદૂષણને કારણે ખેતીના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યાંના ખેડૂતો પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરતા પણ ડરી રહ્યા છે। એક તરફ કુદરતી આફત અને બીજી બાજુ કૃત્રિમ આફતથી પાકોને ભારે નુકસાનની વેઠવી પડે છે। રાહદારીઓ હોય કે વાહન ચાલકો, આ નરકાગાર જેવી સ્થિતિથી સૌ કોઈ પરેશાન છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઊંઘતું તંત્ર જાગશે ખરું કે પછી કોન્ટ્રાક્ટર આમ જ ઘરની ધોરાજી સમજીને જનતાને હેરાન કરતો રહેશે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। કોયાણી રાહુલ દિનેશભાઈ, હું જાલણથી આવું છું અને આપણે ફાટકમાં ડાયવર્ઝન જે કાઢેલો હોય ધોરાજીનો, એમાં પાણાવાળો રસ્તો બહુ ખરાબ છે। એનાથી પરિસ્થિતિ આવ ગાડી બગડે છે અને મારી હાલમાં અત્યારે ડાયવર્ઝનમાં ગાડી બગડેલી છે, કેમ કે પાણા નીચે ભટકાણા છે અને બહુ ખરાબ છે અત્યારે રસ્તો। અને તંત્રને એવી વિનંતી છે કે આપણે જેમ બને અમે ઈ ડામર કરી દઈએ એવી રીતે વિનંતી છે એને। વાહનોમાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। અત્યારે હાલમાં તકમાં મારી ગાડી બંધ થઈ ગયેલી છે અને મારે વાહનમાં ગમે એ વાહન બાંધીને લઈ જવાની ખર્ચો થાય એમ છે 3000 રૂપિયાનો। અત્યારે મારે ગેરેજે પહોંચાડવી પડે એમ છે, કેમ કે નીચેથી પાણા ભટકાઈ ગયા છે। વઘાસિયા જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે। હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાળ ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે। એમાં એરંડા, મગફળી, તુવેર,
બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે, બરાબર. છતાંય કોઈ કાંઈ આંખ ઉઘાડતા જ નથી કોઈ મામલેદાર આવતા, નથી કોઈ કોન્ટ્રાક્ટર આવેલ. આ રોડ અમને વહેલી તકે પૂરી કરવા અમારી માંગ છે. શું રોડમાં કેવી તકલીફ પડે છે? રોડમાં અત્યારે એવી તકલીફ છે, જો કોઈને અત્યારે ડિલિવરી કરવી હોય ને તો આ રોડ ઉપરથી હાકે. ડિલિવરી પરબારી નોર્મલ ડિલિવરી થઈ જાય આ રોડ ઉપર. કોઈના કળના દુખાવા ના થતા તો આ દુખાવા થઈ જાય. કોઈની પેસ્યુટી ન છૂટે આમાં પેસ્યુટી ખૂટી ખાઈ જાય એવો રોડા થઈ ગયો છે. ખેડૂતોને કેવી તકલીફ પડે છે? ખેડૂતને અમારે એવડી તકલીફ પડે, અમારા મોલ કઈ થતું જ નથી, કે મોલ કઈ થતા નથી. અમારે કરવું શું? ધૂળ એવડી ઉડે, હાલવાની તકલીફ એવડી થાય છે. કોઈ અમારે મજૂરોને કામે આવતા નથી. છતાં અમે માંગ એ કરી કે અમારે આ કા ડામર કરી દઈએ કા પછી આ રોડનો સમારકામ કરીને અમને ખેડૂતની અમારી નમ્ર અપીલ છે. તમારું નામ? મારું નામ રફીકભાઈ જુમાભાઈ નોઈડા. હું જાતે ડ્રાઈવર છું અને 4 તારીખથી આ ફાટકનું કામ ચાલુ છે, એના માટે અમને આ ડાયવર્ઝન આપેલો છે. હવે આ ડાયવર્ઝન રસ્તો બહુ જ ખરાબ છે, માટે અમને ડ્રાઈવરોને બહુ તકલીફ પડે છે અને ગાડીમાં વેરેન્ટેજ થોડો વધારે આવે છે અને ડીઝલનો બી થોડોક વધારે ખપત પડે છે આમાં. એટલે અમારી માંગ છે કે આ ડાયવર્ઝન પાકું કરી આપે. અકસ્માત નાના મોટા થવાનો ભય રહે છે, કારણ કે બાજુમાં જે કેનાલનો રસ્તો છે એ 2 વાહન પસાર થાય છે ત્યારે થોડીક તકલીફ પડે છે, ઉતરવાની બીક લાગે છે કેનાલમાં. એટલે અકસ્માત થવાનો પણ ભય છે આમાં. અમારી માંગણી છે આ ડાયવર્ઝન પાકો કરી આપે.